હિના મહેંદી હિનાના અનેક ફાયદાઓ છે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકા યા વલી અસ્ર અદરિકના મુંતઝરીને ઇમામે ઝમાના સલામુન અલૈકુમ. હિના એક નેચરલ હર્બ છે. એના અનેક ફાયદાઓ છે. સર્વપ્રથમ સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જો તમે તમારા શરીર ઉપર હિના એટલે કે મહેંદી અને નૂરા પાવડર લગાડશો તો તમારી ઉપર કદી ગરીબી હાવી નહીં થાય. મુરસલ આઝમ રહેમતુલ્લિલ આલમીન પૈગંબર સાહેબ ફરમાવે છે કે તમે તમારા વાળને હિનાથી ડાય કરો. જો તમે આ કરશો તો તમારી આંખને નૂર આવશે, રોશની આવશે અને તમારા આંખનું વિઝન સારું થશે. તમારા બ્રેઇનને ડીઓક્સિડીફાય કરશે એટલે કે તમારી મેમરી વધશે. તમને એઝ ફ્રેશ એઝ મોર્નિંગ ડ્યુનો રૂપ આપી દેશે અને શરીરની અંદરની જે હવાઓ છે મતલબ કે રી જે છે એને બેલેન્સ કરી દેશે. બીજી એક હદીસની અંદર મુરસલ આઝમ ફરમાવે છે કે જ્યારે તમે નાવા જાઓ ત્યારે આખા શરીર ઉપર હિના લગાડશો એટલે કે મહેંદી લગાડશો તો તમે કેટલી વસ્તુથી બચી જશો. એમાં સર્વપ્રથમ જે છે એ મેડનેસ એટલે કે ગાનપણથી તમે બચી જશો. લેપ્રસી તમને કદી નહીં થાય. સ્કિનના ઇસ્યુ કદી નહીં થાય. હિના એને ઓઇન્ટમેન્ટ તરીકે બી તમે યુઝ કરી શકો છો. નેચરલ શેમ્પૂ તરીકે બી યુઝ કરી શકો છો. નેચરલ સોપ તરીકે બી યુઝ કરી શકો છો અને તમારા બ્રેઇનને ડિઓક્સિડીફાય કરી અને તમારા બ્રેઇનને જબરજસ્ત મેમરી આપે છે. હિનાનો હજી એક મોટો કોન્સેપ્ટ એ છે કે તમારા મોઢા ઉપર ખીલ કે એવી કોઈ જાતની ફોડકીઓ હશે જે સ્કિન ઇસ્યુ રિલેટેડ અને લીવર ઇસ્યુ રિલેટેડ છે તો એને એ સરખી કરી દેશે. હજી એક જબરજસ્ત ફાયદો એ છે કે જો પ્રેગ્નન્સી દરમિયાન હિના લગાડવામાં આવે તો ખૂબસૂરત બાળક જન્મશે. અને સ્ત્રીઓની સમસ્યા માટે જો હિના લગાડવામાં આવે તો એ લોકોના ઇરેગ્યુલર પીરિયડ્સ રેગ્યુલર થઈ જશે, મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ વયા જશે અને એની જે પીરિયડ્સ રિલેટેડ જે સમસ્યાઓ છે એ સાવ સહેલાઈથી દૂર થઈ જશે. હિનાને જો તમને એમ લાગતું હોય કે માથામાં લગાડવાથી વાળનો કલર ચેન્જ થાય છે તો ઇસ્લામના કોન્સેપ્ટમાં બહુ સહેલો ઉકેલ આપ્યો છે કે તમે ફક્ત 1 કલાક લગાડશો તો એનો રંગ નહીં આવે અથવા શેકેલી મહેંદીને પલાળીને પછી જો તમે લગાડશો તો બી એનો કલર નહીં આવે. હિના એક એટલી જબરજસ્ત વસ્તુ છે કે જો તમને કેન્સર હોય અને કેન્સરને તમારે સાવ સહેલાઈથી કાઢવું છે તો આખા શરીર ઉપર પહેલાં નૂરા પાવડર લગાડો, કલાક સુધી બેઠા રહ્યો એમનેમ અને પછી એની ઉપર જો મહેંદી લગાડશો તો તમારું કેન્સર ક્યાં વયું જશે એ ખબર નહીં પડે. આ એક ઇસ્લામિક કીમો છે અને તમને જબરજસ્ત ફાયદો આપે છે. હિના ફક્ત તમે જોશો તો એ વાળ રંગવા માટેની વસ્તુ નથી પણ એ અનેક બીજી પ્રોબ્લેમ્સ માટે એ સોલ્યુશન આપે છે. જો તમારા બોડી ઉપર રેશિસ હશે તો એ રેશિસ બી વયા જશે અને આ હિનાથી તમારી અલ્ઝાઇમર એટલે કે એક આંખની જબરજસ્ત સમસ્યા છે એ બી દૂર થઈ જશે. સાદિક આલે મોહમ્મદ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે 15 દિવસમાં એક ફેરી નૂરા પાવડર વાપરવો અને હિના વાપરવી એ સુન્નતે રસૂલ છે. હજી એક કોન્સેપ્ટની અંદર એ કહે છે કે જો તમે આ હિનાને 1 કિલોગ્રામ હિના લઈ અને એની અંદર 1 કિલોગ્રામ તમે પ્યોર હિના લઈ અને એની અંદર 200 ગ્રામ દરિયાઈ મીઠું જો તમે નાખશો અને એ લેપ તમે લગાડશો તો તમારા પગની ઉપર જે સોજા હશે, પગના પંજા ઉપર જે સોજાને રૂમેટિઝમ્સ કહેવામાં આવે છે એ હશે એ સાવ આરામથી દૂર થઈ જશે. આ છે હિનાના અનેક ફાયદાઓ જે ઇસ્લામે બતાવેલા છે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.